જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ. આપણે છે ને નવા યુટ્યુબર બન્યા છીએ, એટલે આપણને બહુ વિડીયો અપલોડ કરવાની એની ટેવ નથી. 2 દિવસથી આ વિડીયો નથી નાખ્યો. એક સબસ્ક્રાઈબરનો મને મેસેજ આવ્યો કે ભાઈ વિડીયો કેમ નાખતા નથી. પણ હવે મને છે ને આવડતું નથી, ફાવતું નથી. ડેઈલી આ વસ્તુ કરવી આમ મજા નથી આવતી. તો બી મેં આજે વિડીયો બનાવ્યો છે, હું નાખું છું, તમે જોઈ લો. આજનો વિડીયો તમને બહુ બધી વસ્તુ શીખવાડશે કે શેર બજારની ટ્રેડિંગ કઈ રીતે કરવું, લોસ ક્યાં લેવું અને પ્રોફિટ કેમ બુક કરવું. બહુ મસ્ત વિડીયો બનાવ્યો છે આજે, બરાબર છે. તમે એકવાર જુઓ, તમને મજા આવે ને તો કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખી નાખજો, બરાબર. તો ભાઈ માર્કેટની અંદર છે ને આપણે કોલ લીધો છે 9:50. એકમાં તો આપણે એસએલ હિટ કરી નાખ્યો છે 7,000 રૂપિયાનો. 300 ક્વોન્ટિટી બાય કરેલી છે અને એમાં આપણે કોઈ ઇન્ડિકેટર લગાવેલું નથી. 5,000 રૂપિયા 4,000 રૂપિયા નુકસાની આવે છે. ઓલ ઓવર નુકસાની આપણી 12,000 રૂપિયાની આવે છે. 12,000 રૂપિયા એટલે એક બહુ મોટી રકમ છે. જે લોકો શેર બજારમાં છે ને એ લોકો સ્ટોપ લોસ લેતા શીખો યાર. સ્ટોપ લોસ વખત તમે કામ કરશો ને તો તમારું બેલેન્સ પૂરું થઈ જાય. જો અત્યારે મારા 13,000 14,000 રૂપિયા જાય છે, તો મારે 14,000 શું બી જવું જોઈએ? એકચ્યુઅલમાં મારી ક્વોન્ટિટી મેનેજમાં છે. મને ખબર છે દિવસમાં મારે કેટલો લોસ લેવો છે. હું યુટ્યુબર નથી, પણ એક ટ્રાય કરું છું કે ભાઈ નાનો માણસ કઈ રીતે પ્રોફિટેબલ થાય. જો અત્યારે 13,000 15,000નો લોસ બતાવે છે, 14,000 હમણાં 15,000 થઈ જશે. તો જ્યારે આપણી લોસની આવશે ત્યારે આપણે લોસ બુક કરી લેશું, બરાબર છે, લિમિટ. અને જ્યારે પ્રોફિટની લિમિટ આવશે ત્યારે આપણે પ્રોફિટ બુક કરી લેશું. આ ટ્રેડ છે એ કાપીશ ત્યારે તમને હું જણાવીશ, બરાબર છે. 14,400 રૂપિયા જાય છે માર્કેટની અંદર. તારીખ છે 16 તારીખ 10:26 થઈ. 9:50નો ટ્રેડ ચાલુ છે. હવે આમાં થયું છે એવું માર્કેટની અંદર, ચાલુ રાખો તમને સમજાવું. આ સેન્સેક્સ છે, તો સેન્સેક્સમાં આપણે એટલે ટ્રેડ લીધો છે. માર્કેટ ક્યારનું છે ને આ લેવલ હોલ્ડ કરે છે અને બીજા નંબરની અંદર કાલે જે સેલિંગ આવ્યું હતું એ સેલિંગ જોઈને આજે લોકો સેલિંગ કરશે એવું મને લાગે છે. પણ અત્યારે હું ટોટલી રોંગ સાબિત થાઉં છું, કેમ કે માર્કેટ છે ને નીચે આવે છે અને મારું છે ને પ્રીમિયમ વધતું નથી, પ્રીમિયમ ધોઈ નાખે છે. તો અત્યારે મને નુકસાની ચાલે છે 16,000 17,000 રૂપિયાની. તો આ નુકસાની એકવાનું છે ને હવે બુક કરવાની પૂરેપૂરી ટ્રાય કરું છું. હમણાં બુક કરી લેવી છે મારે, કેમ કે માર્કેટ હવે છે ને ઉપર જાય તો આપણું પ્રીમિયમ વધશે નહીં, બરાબર છે. હવે તમારે ટ્રેડ લેવું હોય તો તમારે અહીંયા કઈ રીતે ટ્રેડ લેવા? એક તો અહીંયા ટ્રેડ લાઈન દોરી દો અને એક ટ્રેડ લાઈન અહીંયા દોરી દો. અત્યારે હું ફસાઈ ગયો છું એટલે હું એના વિચારી શકું. અને માર્કેટ જો આ લેવલનું બ્રેકડાઉન કરે 3 મિનિટની અંદર તો શ્યોર કન્ફર્મેશન આવી જાય કે માર્કેટ નીચેની સાઈડ જશે, બરાબર છે. અને માર્કેટ અહીંયાથી પાછું રિવર્સ થાય તો શ્યોર કન્ફર્મેશન કે નીચે સેલરને ટ્રેપ કરીને માર્કેટ ઉપર જાય છે. તો આપણે અત્યારે 18,000 રૂપિયા 19,000 રૂપિયા જાય છે, તમે જોઈ લો. એક દિવસનો આપણો લોસ છે, તો લોસ બુક કરી લઈએ આપણે, બરાબર છે. બીજો ટ્રેડ મળશે તો લેવું, હવે આપણે ટ્રેડિંગ કરવાના આજે નથી. એક્સપાયરીમાં આપણને એક્સપાયરી અડી ગઈ છે. કોઈ હીરો જીરો નથી લીધો, બરાબર છે. આ ટ્રેડ કોઈ હીરો જીરો નથી, એક લોજિક વાળો ટ્રેડ હતો, પણ આપણને નુકસાન એવી આપણે નુકસાની બુક કરી લેશું, બરાબર છે. જો માર્કેટની અંદર છે ને આપણને ભગવાન બચાવવા નથી આવતા, આપણે ખુદ બચીએ છીએ. એક આપણી સ્ટ્રેટેજી, બાકી જય કષ્ટભંજન દેવ સત્ય છે. 132 રૂપિયાનું બાઇંગ કરેલું હતું, મેક્સિમમ લોસ 12,000નો. મેં આગળ તમને બતાવ્યું, અહીંયા મને 17,000 થી 18,000 નુકસાની આવતી હતી. મેં એમ પણ કીધું હતું કે 1 થી 2 લાખ કેન્ડલ આવશે તો આપણે આપણો લોસ બુક કરી લેશું. લોસ નહીં આવ્યો અને અત્યારે પ્રીમિયમ કોસ્ટ ટુ કોસ્ટ આવી ગયું છે. લોસ અહીંયા 2,022નો છે અને ઓલ ઓવર લોસ છે 9,000 રૂપિયાનો. તો શું મારે અહીંયા કોસ્ટ ટુ કોસ્ટ નીકળી જવું જોઈએ? નહીં, હું વેઇટ કરીશ પ્રોફિટનો. હું લોસ લેવા માટે પૂરેપૂરો તૈયાર હતો તો હું પ્રોફિટ કેમ ના લઉં? હવે જીદ નથી, એ એક સિસ્ટમ છે, સિસ્ટમ ફોલો કરવાની છે. અત્યારે અહીંયા જો 1,000 રૂપિયા 800 રૂપિયા અને મે બી પ્રોફિટ થોડો ઘણો જોઈ લઈએ, 80 ને 400 રૂપિયા, બરાબર. તો અત્યારે આપણે 7,000 રૂપિયા થઈ ગયા છે. હવે જો અહીંયાથી પાછો આપણને લોસ બતાવશે તો લોસ આપણે લઈ લેવાના છીએ, પણ પ્રોફિટ તો પૂરો જ બુક કરીશું, બરાબર છે. જે થાય એ તમે જોઈ લઈએ આપણે, બરાબર. એક સિસ્ટમ ફોલો કરી આપણે. અત્યારે આપણી પોઝિશનમાં જો અહીંયા પ્રોફિટ ચાલુ થઈ ગયો છે, ઓલ ઓવર પ્રોફિટ અહીંયા નીચે બતાવે છે, બરાબર. અને આપણે હતા માઇનસની અંદર, એ બી તમે જોયું. હવે આની અંદર જો આપણને આટલા જ માઇનસ બતાવ્યા હતા તો અહીંયા આપણે એકવાર પ્રોફિટ બુક કરવાની ટ્રાય કરીશું. માર્કેટની અંદર લોસ પ્રોફિટ થાય, પણ તમારી સિસ્ટમ તમે ફોલો કરશો તો તમને કંઈ નહીં થાય, બરાબર. તમને સ્ટોપ લોસ મુકતા આવડી જશે, તમારો જે સ્ટ્રેટેજી છે એ મળશે સાચી પડવા. તો અહીંયા આપણે પ્રોફિટ બુક કરી શકીએ. પણ જો હજી વેઇટ કરવો હોય તો અહીંયા આ માર્કેટ છે 77,500ની ઉપર માર્કેટ જશે, બરાબર. તો અહીંયા આપણને હજી પ્રોફિટ દેખાશે. હવે જોઈએ શું થાય, બરાબર. માર્કેટની અંદર પેશન્સ છે ને ભાઈ, એ બહુ મોટી વસ્તુ છે. આ 3 મિનિટ જે હોલ્ડ કરી શકે ને એ અહીંયા લોકો જોઈ શકે. ઓલ ઓવર જો આપણે અહીંયા પહોંચી ગયા છીએ તો હવે એકવાર આપણે અહીંયા બુક કરી લઈએ. જે બી આપણે મળે છે, આપણે લોસ હતો, લોસ બધો રિકવર થઈ ગયો છે. અત્યારે આપણને આ પોઝિશનની અંદર આટલા રૂપિયા મળે છે. હજી આ પ્રીમિયમ ઉપર જઈ શકે, પણ આપણે બહુ લાલચ નથી રાખવાની. અહીંયા આપણે બુક કરી લઈએ. બાકી જવામાં તો ગમે એ વસ્તુ થઈ શકે છે, બરાબર. ઇન્ટ્રાડેની અંદર તમે કામ કરો છો તો તમે લોસ અને પ્રોફિટને સાથે રાખીને ચાલો. તો આપણે આજે દિવસ ક્લોઝ કરીએ છીએ અને આજનો આપણો પ્રોફિટ થઈ ગયો છે, બરાબર. બીજી એન્ટ્રી મળશે તો આપણે લેશું. જય હિન્દ, જય ભારત, જય કષ્ટભંજન દેવ.